ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે અવિરત કાર્યરત છે, જેના માટે અહીં અવારનવાર વિજ્ઞાન વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે. અહીંની એક્વેટિક ગેલેરી લોકોને વિવિધ માછલીઓ અને દરિયાઈ જીવો વિશે માહિતી પૂરી પાડે છે. અહીંની રોબોટિક્સ ગેલેરી દેશમાં વિકસિત ટેકનોલોજીની સાક્ષી પૂરે છે. જુદા જુદા ક્ષેત્રોમાં રોબોટ્સનો કઈ રીતે ઉપયોગ થાય છે તેના વિશે અહીં માહિતી મળી રહે છે. સાયન્સ સિટીનો નેચર પાર્ક અમદાવાદ પશ્ચિમનું સૌથી મોટું ઉદ્યાન છે. અહીં આવીને લોકોને પ્રકૃતિને નજીકથી જાણવા અને માણવાનો અવસર મળે છે. તેમજ પૃથ્વી પર હજારો વર્ષ પહેલા વસતા પ્રાણીઓની પ્રતિકૃતિ લોકોમાં વિશેષ આકર્ષણ ઊભું કરે છે. લોકો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે તે માટે ગુજરાત સાયન્સ સિટી ખાતે અવારનવાર વિજ્ઞાન વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત સાયન્સ સિટી ખાતે સ્પેસ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી. 12 ઓગસ્ટથી આ સ્પેસ ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો અને 23 ઓગસ્ટે નેશનલ સ્પેસ ડેના દિવસે તેનું સમાપન થયું હતું. સ્પેસ ફેસ્ટિવલ અંતર્ગત ઇન્ટરેક્ટિવ સેશન્સ અને હેન્ડ્સ ઓન વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની શાળાના વિદ્યાર્થીઓ સ્પેસ ફેસ્ટિવલમાં સહભાગી થયા હતા. ઇન્ટરેક્ટિવ સેશનમાં બ્લેક હોલ, તારામંડળનું જીવનચક્ર અને ઉત્ક્રાંતિ, ચંદ્ર અને સૂર્યગ્રહણ પાછળના કારણો, રોકેટનો ઇતિહાસ, ભારતનું અવકાશ મિશન, ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ વગેરે જેવા વિષયો અંગે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું હતું. જુદી જુદી સંસ્થાઓમાંથી આવેલા નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન વિશે માહિતી પૂરી પાડી હતી. હું ડૉક્ટર વિશાલ જોશી, હું ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRLમાં એસ્ટ્રોફિઝિક્સ ડિવિઝનમાં સાયન્ટિસ્ટ છું. અને આજે અહીંયા સાયન્સ સિટીમાં જે સ્પેસ ફેસ્ટિવલનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે 12 ઓગસ્ટથી 23 ઓગસ્ટના દિવસો દરમિયાન દરરોજ સ્પેસ રિલેટેડ અલગ અલગ એક્ટિવિટીઓનું આયોજન જે કરી રહ્યું છે, એમાં બ્લેક હોલના ટોપિક ઉપર એક લેક્ચર દેવા માટે હું આવેલો છું. અને અહીંયા મેં જોયું કે ગુજરાતના અલગ અલગ ભાગમાંથી વિદ્યાર્થીઓ દરરોજ વિઝિટ કરે છે. આપણા બ્રહ્માંડ, આપણે સ્પેસ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ અને આ બધા વિશે વિવિધ માહિતીઓ અહીંથી મેળવે છે. અને માહિતીઓ ઉપરાંત એક ઇન્સ્પિરેશન, એક મોટિવેશન મેળવે છે કે કાલે મોટા થઈ અને અમે પણ ઇન્ડિયન સાયન્સ કમ્યુનિટીમાં જોડાઈશું અને સાયન્સ રિસર્ચમાં અમે કન્ટ્રીબ્યુટ કરીશું. આ જે નોન વર્બલ મેસેજ જે વિદ્યાર્થીઓ અહીંથી મેળવીને જાય છે તે આ આખા પ્રોગ્રામનું હાર્દ છે અને આખા પ્રોગ્રામના મૂળ પરિણામને ફળીભૂત કરે છે. આઈ કોંગ્રેચ્યુલેટ સાયન્સ સિટી ફોર ઓર્ગેનાઇઝિંગ ધીસ એક્ટિવિટી. સ્પેસ ફેસ્ટિવલ અંતર્ગત હેન્ડ્સ ઓન વર્કશોપ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને પેપર, ગમ વગેરે જેવું રો મટીરિયલ આપવામાં આવ્યું હતું, જેના દ્વારા વિદ્યાર્થીઓએ હેંગિંગ સોલાર સિસ્ટમ, આર્યભટ્ટ ઉપગ્રહ, મંગલયાન, રોકેટ વગેરેની પ્રતિકૃતિ બનાવી હતી અને મનોરંજન સાથે વિજ્ઞાનનું શિક્ષણ મેળવ્યું હતું. Myself Main Madara and I belong to United Public School Chota Udeipur. Today we have visited a science city. Our experience was wonderful. We have attended a workshop in which we have making a live model of solar system. We have learned so many things about that, how it works, how the planets are arranged. મારું નામ બોદર જયેશ કુમાર રમેશભાઈ છે. શ્રી સીજી બુટાલા સેકન્ડરી અને બીયુ બુટાલા હાયર સેકન્ડરી સર્વોદય હાઈસ્કૂલમાંથી અમે અહીંયા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તરફથી સાયન્સ સિટી ટૂરમાં આવેલા. ઈસરોના સાયન્ટિસ્ટ જે રિટાયર થયેલા નાગરાણી સાહેબ, એમણે અમના છોકરાઓને
ખૂબ જ સુંદર રીતે જીપીએસની માહિતી આપી. જીપીએસ કઈ રીતે આપણને ટ્રેક કરતા હોય છે અને એના કઈ રીતે કામ હોય છે અને સેટેલાઇટ વિશે ઘણી બધી માહિતી આપી. આમાં અમારા બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, ક્વેશ્ચન આન્સર કર્યા અને છોકરાઓને ખૂબ જ મજા આવી. ઉલ્લેખનીય છે કે ઈસરો દ્વારા મોકલવામાં આવેલા ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરનું 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ થયું હતું, જે ઐતિહાસિક ક્ષણની યાદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 23 ઓગસ્ટના દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ 23 ઓગસ્ટ 2024ના દિવસે સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક પ્રથમ નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરવામાં આવી. ગુજરાત સાયન્સ સિટી ખાતે નેશનલ સ્પેસ ડે નિમિત્તે હેન્ડ્સ ઓન વર્કશોપ્સ, ઇન્ટરેક્ટિવ સેશન્સ, પઝલ ગેમ્સનું પ્રદર્શન, સ્પેસ ક્વિઝ કોમ્પિટિશન વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નેશનલ સ્પેસ ડેની ઉજવણી સાથે ગુજરાત સાયન્સ સિટીમાં સ્પેસ ફેસ્ટિવલનું સમાપન થયું હતું. આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓએ સ્પેસ ફેસ્ટિવલ અંતર્ગત યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.